એક હતા ધનપતિ. તેમને પોતાની મિલકતનું વિલ બનાવ્યું અને તે વિલ પોતાના પરમ મિત્ર વકીલને આપ્યું અને એમ કહ્યું કે મારા મૃત્યુ પછી આ વિલમાં જેમ લખ્યું છે તેમ જ થવું જોઈએ. કુદરતને કરવાને કે થોડા જ દિવસમાં એ ધનપતિનું મૃત્યુ થયું. મૃત્યુના 15 દિવસ પછી વકીલે ધનપતિના સગા સંબંધીઓને બોલાવ્યા અને કહ્યું કે તમારા વડીલ વિલ કરી ગયા છે, તો આ વિલ સીલબંધ જ છે. એમને મને જેમ આપ્યું હતું તેમ જ છે. તેમાં શું લખ્યું છે તેની મને પણ ખબર નથી. તો ચાલો હવે આ વિલ વાંચવાનું હું શરૂ કરું છું. વિલમાં લખ્યું હતું કે હું મારા મોટા પુત્રને મારી ઓઇલ મિલ અને ગેસની કંપની કે જેનું મૂલ્ય $600 મિલિયન થાય છે તે આપું છું. મારી દીકરીને હું મારું રહેઠાણનું મકાન તથા વાડી વારસમાં આપું છું. મારા નાના દીકરાને મારા શહેર અને બોન્ડ આપું છું. પણ આ બધા માટે એક શરત છે કે તેમને ક્યારે પણ આ બધા વહીવટને હાથમાં લેવાનો નહીં. તેમને માત્ર આવક જ મળશે અને જો તે આ શરત નહીં માને તો તે બધું જ ધન મિલકત બધું જ ધર્મદામાં જશે. માટે દીકરા અને દીકરી બધા જ દુઃખી થયા અને કહ્યું કે બાપે મિલકત તો આપી પણ તેનો વહીવટ હાથમાં ન આપ્યો. પણ હવે શું કરે? એ મંજૂર કરવા જ છૂટકો રહ્યો. તેથી તે લોકોએ ચૂપચાપ મંજૂર કરી આ વાતને અને ધનપતિએ બાકી બધા સગા સંબંધીઓ પર ખૂબ પૈસાનો વરસાદ કર્યો હતો. પણ ધનપતિનો એક ભત્રીજો જે અત્યાર સુધી મૂંગો બેસી રહેલો હતો તે લાલચોળ થઈ ગયો અને બોલ્યો, શું આ બુઢ્ઢાએ મને રાતી પાઇપ પણ નથી આપી? ત્યારે વકીલે કહ્યું, હજી વિલ ક્યાં પૂરું વંચાયું છે? તો સાંભળ, કદાચ તારા માટે કંઈક હોય પણ ખરું. હજુ સુધી તો મારું નામ સુધા પણ આવ્યું નથી, પણ તમે કહો છો તો હું બેઠો છું. તમે આગળ વાંચો. એટલે વકીલે તેની સેક્રેટરીને કહ્યું કે મારા મિત્રએ વિલની સાથે આપેલી પેટી લાવ. વકીલે પેટી ખોલી. તેમાં એક કેસેટ હતી જે વકીલે ટીવીની સ્ક્રીન પર બતાવવાનું શરૂ કર્યું. મારા વાલા ભત્રીજા, મારા વિલનો આ બીજો આખો ભાગ તારા માટે છે, જેમાં મારી અમૂલ્ય બક્ષિસો મેં તને આપી છે. એમાં પણ મારી અંતિમ બક્ષિસ તો સૌથી કિંમતી છે. પણ મારી દરેક બક્ષિસ મળ્યા પછી તારે 1 મહિનો એ બક્ષિસ મુજબ કામ કરવું પડશે. જો તું એ બક્ષિસને બરાબર પચાવીશ તો જ તને બીજી બક્ષિસ મળશે. કેસેટ પૂરી થઈ. વકીલે કહ્યું, તારા કાકા અદ્ભુત માણસ હતા. તેમને સંતાનોને નથી આપી એવી અમૂલ્ય બક્ષિસો તારા માટે રાખી છે. પણ એના માટે તારે દર મહિને 1 તારીખે અહીંયા આવવાનું રહેશે અને તારા કાકાની કેસેટો સાંભળવી પડશે. અને તે મહિના દરમિયાન બક્ષિસોનો કેવો ઉપયોગ કર્યો તેનો એક પત્ર તારે મને આપવો પડશે. ભત્રીજાના હાથમાં તો કશું રોકડું આવ્યું ન હતું, તેથી તે નિરાશ તો હતો, પણ અતિ મૂલ્યવાન ભેટ મેળવવાનો લોભ એને લલચાવતો હતો. તેથી તેને વકીલને કહ્યું, ઠીક છે, તો હવે હું 1 તારીખે આવીશ. આમ બોલીને તેને વકીલ પાસેથી રજા લીધી. તો બેટા જોઈએ હવે આગળ 1 તારીખે કેસેટમાં શું કહે છે આ કાકા તે સાંભળશું. તો આપણે મળીએ નેક્સ્ટ પાર્ટમાં.